પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ। પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને કલમ 16 લખેલું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો। એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પામે। દેવે જગત પર એવી પ્રેમ રાખી, હું, તમે અને આપણે બધા જ પોતાના ઈચ્છા પ્રમાણે આ જગતમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ। દેવે જગત પર એવી પ્રીતિ કરી એનો અર્થ એમ થાય છે કે દેવે મારા પર પ્રીતિ કરી, દેવે તમારા પર પ્રીતિ કરી, મતલબ કે દેવે દરેક પર પ્રીતિ રાખી। દેવ મારા પર પ્રીતિ રાખે છે એટલે કે દેવ મારો સર્જનહાર છે। આજે કોણ કોના પર પ્રેમ રાખે છે? એ જ ને જે તેના સાથે વ્યવહારિક સંબંધ રાખવા અથવા તો તેની સાથે સંગત બનાવવા માંગતો હોય। આજે આપણા માટે કેટલું મોટું એક આશ્વાસનની વાત છે અને શાંતિની વાત છે અને કૃપાની વાત છે અને આનંદની વાત છે કે જેણે આપણો સૃજનહાર ચાહે છે કે આપણે તેની સામે કાયમ રહીએ, પણ આપણા પાપે આપણને પ્રેમાળ દેવથી અલગ કરી દીધું છે અને એક અલગતા આપણા વચ્ચે ઉત્પન્ન થઈ છે જે આપણે ક્યારે પણ દૂર કરી ન શકીએ। આપણા આવા અસહાય અને આશાહીન પરિસ્થિતિથી છોડાવવાને માટે તેને પોતાનો દીકરાને આપણને માટે આપી દીધો। તે જેણે દેહ ધારણ કર્યો, આપણા પાપોનો બોજ ઉઠાવીને આપણને તારણ આપવાને માટે વધસ્તંભ પર બલિદાન થયો અને મરણમાંથી 3 દહાડે સજીવન થયો। અને હવે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવે જે પોતાના પ્રેમની દયા આપણા પર પ્રગટ કરી છે, ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરીને દેવના પ્રીતિને આદર કરવાને માટે દેવ તમારી મદદ કરે। આભાર।